ત્યાં તો છોડે છોડ ચૂડેલો ભેગી થઈ અને પોતે એક નિર્ણય કરી અને માતા મહાકાળીની પાસે આવીને કહે છે કે હે માતા મહાકાળી, અમે છોડે છોડ ચૂડેલો કદાચ આજથી આજે આદિવાસી કબીલાના ભાઈઓ છે ને એમને છોડી મૂકીએ અને એમને ભવિષ્યમાં ક્યારેય પણ હેરાન પરેશાન નહીં કરીએ, પરંતુ એના માટે અમે જે કહીએ ને એ તમારે કરવું પડશે। ત્યારે આટલા શબ્દો સાંભળી અને માતા મહાકાળી કહે છે કે જો તમે આ આદિવાસી ભાઈઓને જીવતા છોડી દો ને અને એમને ક્યારેય હેરાન ના કરો ને તો હું મહાકાળી તમને વચન આપું છું, તમે જે કહેશો ને એ હું કરવા તૈયાર છું, બોલો તમારે શું જોઈએ છે। ત્યારે આટલા શબ્દો સાંભળતાની સાથે છોડે છોડ ચૂડેલો ખળખળ દાંત કાઢીને હસવા લાગી અને કહે છે કે હે માતા મહાકાળી, જે દર વર્ષે આસો મહિનાની આઠમની રાત્રે જે નર નિવેચ અને તારા ધૂપ થાય છે ને એ ધૂપના દિવસે જ તારે આ જંગલ છોડીને બહાર ચાલ્યું જવાનું અને એ બધા જ નર નિવેજ અને ધૂપ અમે જમી લઈશું અને એ રાત્રે જે ગરબા નીકળે છે ને એના હકદાર પણ અમે છોડ ચૂડેલો બની જશું અને જો અમને આટલું મળી જાય ને તો અમે ક્યારેય આ આદિવાસી ભાઈઓને હેરાન નહીં કરીએ। ત્યારે આટલા શબ્દો સાંભળીને માતા મહાકાળી કહે છે તો જાઓ ચૂડેલો, હું મહાકાળી તમારી સાથે વચને બંધાવું છું કે આજથી હર વર્ષે જ્યારે પણ આસો મહિનાની આઠમ આવે ને એની રાત્રે હું આ જંગલની બહાર ચાલી જઈશ